આજના વિડીયોમાં આપણે એવા આઈડિયા જોવાના છીએ જે દરેકને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। જે વસ્તુઓને આપણે નકામી ગણી ફેંકી દેતા હોઈએ તે વસ્તુઓના પણ ઘણા સારા ઉપયોગ થઈ શકે છે એ આજના વિડીયોમાં આપણે જોઈશું। તો ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈએ આઈડિયા નંબર 1। તો જ્યારે આપણે આ રીતની કોઈ વસ્તુ ખરીદતા હોઈએ તો એમાં આ રીતનું બોક્સ આવતું હોય છે જેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આ બોક્સનો પણ આજે આપણે ઉપયોગ જોઈશું। તો બોક્સમાં પહેલાં તો આ રીતે આપણે જુઓ માર્કરથી માર્ક કરી લેવાનું છે। આ રીતે માર્ક કર્યા પછી તેને કાતરથી કટ કરી લઈએ। ત્યાર પછી જે બોક્સમાં આ એક્સ્ટ્રા જે પાર્ટ છે તે આપણે કટ કરી દઈએ। જુઓ, ત્યાર પછી આપણે અહીં આ રીતે 2 લાઇનિંગ ડ્રો કરશું। બોક્સમાં 1 થી 2 ઇંચ જેટલો ભાગ છોડી ત્યાર પછી 2 પાતળી પટ્ટીઓ આ રીતે આપણે ડ્રો કરી લઈએ, દોરી લઈએ। ત્યાર પછી મેં અહીં એક પુઠ્ઠું લીધેલું છે। તમારા પાસે જે પણ રીતનું કાર્ડબોર્ડ હોય, પુઠ્ઠું હોય તે લઈ શકો છો। મારા પાસે વ્હાઇટ કાર્ડબોર્ડ હતું તે મેં લીધું છે અને આ બોક્સના માપનું તે પુઠ્ઠું આપણે કટ કરી લીધું છે। હવે આ બોક્સને આ પુઠ્ઠા પર આપણે ચોંટાડીશું જેથી કે તે મજબૂત બની જાય, નહીંતર તો આ ન લગાડીએ તો પણ ચાલે, પરંતુ એટલા માટે લગાડ્યું છે કે તેની મજબૂતાઈ વધી જાય। ત્યાર પછી મેં અહીંયા બોક્સના માપના 3 બીજા પુઠ્ઠા કટ કરી લીધેલા છે, તેને આ રીતે ત્રણેય બાજુએ અટેચ કરી દઈએ જેથી કે તેની મજબૂતાઈ વધી જાય। જુઓ, ત્યાર પછી આપણે અહીં આ રીતની બ્રાઉન ટેપ લઈશું અને ફરતે બ્રાઉન ટેપ લગાડી દઈએ જેથી કે આ બોક્સ ખુલે જ નહીં। જુઓ, આ રીતે આપણે બ્રાઉન ટેપ લગાવી દેવાની છે। તો અહીં મેં ફરતે બ્રાઉન ટેપ લગાવી દીધેલી છે। ત્યાર પછી આપણે જે આ 2 લાઇનિંગ દોરી હતી ને તેને આ રીતે આપણે કટ કરી લઈશું। આટલો પાર્ટ આપણે કટ કરી લેવાનો છે। જુઓ, કંઈક આ રીતનું આપણે બોક્સ રેડી કરીશું। ત્યાર પછી તમારા પાસે કોઈ આ રીતનું ચાર્ટ પેપર હોય, વોલપેપર હોય તે તમે લગાડી શકો અથવા તો કલર પણ કરી શકો છો। મેં અહીં આ રીતનું એક પેપર શીટ લીધેલું છે, તેને મેં આ રીતે લગાડી દીધેલું છે। જુઓ, તો કંઈક આ રીતનું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે। હવે આમાં આપણે કંઈ એક્સ્ટ્રા લુક કરવા માંગતા હોય તો આ રીતે લેસ પટ્ટી પણ લગાડી શકાય અથવા તો ડોટ ડોટ એવી ડિઝાઇન કરી શકાય। મેં અહીં આ પાતળી સિંગલ પટ્ટી હતી, લેસ પટ્ટી છે, તેનો ઉપયોગ કર્યો છે, તો અહીં મેં આ રીતે લેસ પટ્ટી લગાડી દીધી છે। તમે તમારી રીતે પણ ડેકોરેટ કરી શકો છો। તો સરસ મજાનું સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે। જુઓ, અહીં આપણે હોલ લગાવી દઈએ જેથી કે આપણે તેને ટીંગાળી શકીએ। જુઓ, આ રીતે હવે તેને રસોડામાં રાખી દઈએ। તો આપણે અવારનવાર કપની જરૂર પડતી હોય છે, તો આ રીતે તમે બધા જ કપ એકસાથે ગોઠવીને આમાં રાખી શકો છો। ખૂબ જ સરસ લુક પણ આવે છે, ખૂબ સરસ લાગે છે અને બધા જ કપ સરસ રીતે આમાં ગોઠવાઈને રહી પણ જાય છે। જુઓ, કેટલું સરસ મજાનું લાગી રહ્યું છે ને। તો જ્યારે પણ આ રીતનું કોઈ બોક્સ હોય તો આ રીતના તમે આઈડિયા લગાવી શકો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આપણે જ્વેલર્સમાંથી કંઈ પણ સોના ચાંદીની ખરીદી કરીએ ને તો આ રીતના ઘણા બધા પાકીટ આવતા હોય છે, તો આપણા પાસે ઘણા જમા થઈ જાય, તો તેવા પાકીટનો પણ શું ઉપયોગ કરી શકાય। તો જુઓ, આ રીતનું જ્યારે આપણે માર્કેટમાં શોપિંગ માટે જઈએ, આ રીતનું બેગ લઈને જતા હોય, આ રીતની કોથળી લઈને જતા હોય, તો તેમાં તમે આ પાકીટને આ રીતે લગાવી શકો છો। જી હા, જેથી શું થાય કે આપણે શાક માર્કેટમાં ગયા હોય અથવા તો કોઈ ગ્રોસરી લેવા માટે ગયા હોય તો આમાં તમે અલગથી પૈસા રાખી શકો છો। બધા જ પૈસા એક પર્સમાં રાખવા ન માંગતા હોય અથવા તો ચિલ્લર રાખી શકો। જુઓ, આ રીતના આમાં આપણે અલગથી ચિલ્લર રાખી શકાય, તો આ રીતે તમે આ બેગમાં આ પાકીટને અટેચ કરી શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો હવે આ પર્સમાં 2 સાઇડ ટેપ લગાવી આ રીતે તમે સેટી પર પણ લગાવી શકો છો। ઘરમાં જો ગરડા લોકો હોય તો તેમને કંઈ ને કંઈ દવા ચાલુ હોય તો આ રીતે સેટી પર લગાવી દઈએ પર્સ, તો આમાં તમે બધી જ દવા રાખી શકો છો। જુઓ, આ રીતે વિક્સ હોય અથવા તો આંખના નાકના ટીપા જે પણ હોય તે બધું આપણે આમાં રાખી શકાય છે। તો ખૂબ જ સરસ ઉપાય છે। જ્યારે પણ દવાની જરૂર પડે તો આપણે ગોતવાની જરૂર ન રહે અને આ રીતે આ પર્સ ખોલી અને તમે દવા આપી શકો છો। તો આ ખૂબ જ સરસ ઉપાય છે। તો ગરડા લોકોનું જે સેટી હોય અથવા તો ખાટલા હોય તો તેમાં તમે આ રીતે લગાવી શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘરમાં આ રીતના બ્રશ વધતા જ હોય છે। બ્રશ જો જૂનું થઈ જાય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ, તો આ બ્રશનો પણ ઉપયોગ કરી શકાય। જુઓ, જ્યારે પણ આપણે કોઈ પાયજામા કે કોઈ સલવારમાં આ રીતે નાડી લગાવવાની હોય તો આપણે સેફ્ટી પિનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ જુઓ આ બ્રશમાં લગાવી અને લગાવીશું ને તો ફટાફટ આમાં જે પણ આપણે દોરી નાળી લગાવવાની છે તે ફટાફટ આમાં લગાવાઈ જશે, સમય પણ બચશે અને કામ પણ ફટાફટ થશે। છે ને ખૂબ જ સરસ આઈડિયા। ત્યાર પછી આ બ્રશનો ત્રીજો ઉપયોગ જોઈએ તો ઝીણી ઝીણી જગ્યા જેવી કે ફ્રીજ હોય, બારી હોય વગેરે વસ્તુઓ પણ તમે આનાથી સાફ કરી શકો છો। જુઓ, તમે જોઈ શકો છો અહીં ફ્રીજમાં કેટલી બધી ગંદકી આપણે આ બ્રશથી દૂર કરેલી છે। જોતા લાગે જ નહીં કે આટલી ગંદકી આમાંથી પણ નીકળી શકશે, પણ જુઓ તમે જોઈ શકો છો ફ્રીજ એકદમ ક્લીન થઈ ગયું છે। આ રીતે તમે બ્રશની મદદથી સફાઈ કરી શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘરમાં આ રીતના ચશ્માના ખાલી બોક્સ પડ્યા જ હોય છે, તો તેનો પણ આપને ઉપયોગ ખબર ન હોય તો તેના પણ ઘણા બધા ઉપયોગ થઈ શકે છે। જી હા, જો તમે કંઈ ટ્રાવેલિંગમાં જવા માંગતા હોય તો ગમે તે વસ્તુ સાથે લઈ જઈ શકાય અથવા તો આ રીતે મેકઅપ બ્રશ પણ તમે
રાખી શકો છો। આ રીતે આપણે ચશ્માના ખાલી બોક્સમાં મેકઅપ બ્રશ સાચવીને રાખી શકાય છે। એ સિવાય જો ટ્રાવેલિંગમાં જતા હોય તો આ રીતે ચાર્જર પિન અથવા તો હેન્ડ્સ ફ્રી, ઇયરફોન વગેરે આમાં આપણે સાથે લઈ જઈ શકાય છે। જુઓ, અહીં બીજી વસ્તુઓ પણ સાઈડમાં રહી શકે એમ છે, તો આ રીતે પણ તેનો ઉપયોગ કરી શકાય છે। અથવા તો તમે આમાં કોઈ પણ મેડિસિન, કોઈ દવા ચાલુ હોય તો આ રીતે તમે ટ્રાવેલિંગમાં બધી જ દવા સાચવીને સાથે લઈ જઈ શકો છો, અથવા તો તમે દવા સાચવી ઘરમાં પણ આ રીતે રાખી શકો છો। ખૂબ જ સરસ આઈડિયા છે। એ સિવાય જો તમે ટ્રાવેલિંગમાં જતા હોય અને બધા જ પૈસા એકસાથે એક પર્સમાં ન રાખતા હોય તો આ રીતે તમે અલગ કેશ પણ રાખી શકો છો। જુઓ, આ રીતે આપણે થોડા પૈસા અલગ રાખી દઈએ, આ રીતનું જે ચશ્માનું ખાલી બોક્સ હોય તેમાં રાખી શકાય, અને કોઈ એવી ઘરની ચાવી હોય તે પણ આપણે સાઈડમાં સાથે રાખી શકાય છે, સાચવીને લઈ જઈ શકાય છે। એ સિવાય તમે આમાં કોઈ પણ કટલેરીનો સામાન રાખી શકો, અથવા તો જુઓ આ રીતનું હેર બેન્ડ હોય, હેર બકલ હોય, જે પણ વસ્તુ હોય તે પણ આપણે સાથે કેરી કરીને લઈ જઈ શકાય છે। જરા પણ આમ તેમ કોઈ વસ્તુ ગોતવાની જરૂર નહીં રહે, અને આ રીતે આપણે બધી જ વસ્તુઓ સાચવીને લઈ જઈ શકાય છે। તો આ રીતના મલ્ટીપર્પઝ યુઝમાં તમે આ બોક્સનો ઉપયોગ કરી શકો છો। તો એ સિવાય તમે જો સોય દોરો સાથે લઈ જવા માંગતા હોય તો એ પણ રાખી શકાય, કોઈ પણ વસ્તુ લઈ જઈ શકાય। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા, તો ઘરમાં આપણે કોઈ પણ કન્ટેનર હોય તો તેના આ રીતના ઢાંકણ વધતા જ હોય છે। જો તેમાં આ રીતનું હેન્ડલવાળું ઢાંકણ હોય તો તેમાં આ રીતે આપણે ગ્લુ ગનથી ગ્લુ લગાવી દઈએ। જુઓ, ગ્લુ ગનથી ગ્લુ લગાવ્યા પછી તમે આને કોઈ પણ દીવારમાં ચોંટાડી શકો છો। આ રીતે દીવારમાં ચોંટાડી દઈએ, સરસ મજાનું નેપકિન સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે। જુઓ, આને તમે રસોડામાં રાખી દો તો આ રીતે નેપકિન તમે તેમાં લગાડી શકો છો। જ્યારે પણ નેપકિનની જરૂર પડે તો આમાં આપણે હાથ લૂછી શકીએ છીએ, અને આમાંથી નેપકિન કાઢવાની જરૂર પણ નહીં રહે। ખૂબ જ સરસ મજાના આઈડિયા છે। તો આપણે તે લઈશું અને તેમાં ફરતે આ રીતે આપણે દોરી લગાવી દઈએ। આ જે છે બધું એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા લુક આવે એ માટે તમે આ રીતના દોરી વગેરે ન લગાવો તો પણ ચાલે, પરંતુ આ તો એક સરસ લુક આવી શકે ને, એટલા માટે મેં થોડું ડેકોરેટિવ અહીં આપણે લુક આપ્યો છે। તો આ રીતે આપણે દોરી લગાવી દઈએ। જુઓ, તો મેં અહીં ગ્લુ ગનની મદદથી દોરી લગાવી દીધી છે। હવે આપણે આમાં કાણા પાડી લઈશું। જુઓ, આ રીતે આપણે ટપકા જ્યાં દોર્યા છે ને ત્યાં આપણે બધે જ કાણા પાડી લેવાના છે। જુઓ, તમે ગરમ ચાકુ કરી શકો, અથવા તો કોઈ અણીદાર વસ્તુ હોય ને તેનાથી પણ અહીં કાણા આપણે પાડી શકાય છે। તો અહીં મેં આમાં બધા જ હોલ લગાવી લીધેલા છે। તો હવે તમારા પાસે જેટલી પણ ઇયરિંગ્સ છે ને તે બધી જ ઇયરિંગ્સ આમાં આપણે સાચવીને રાખી શકાય છે। ઇયરિંગ્સ રાખવા માટેનો ખૂબ જ સરસ આ આઈડિયા છે। હવે આને તમે કબાટમાં રાખી દો, ખૂબ જ સરસ મજાનું લાગશે। જુઓ, છે ને ખૂબ જ સરસ મજાની આ ટ્રીક। દરેક લેડી પાસે દરેક કપડાની મેચિંગ અલગ અલગ ઇયરિંગ, બુટી વગેરે હોય જ છે। તો આ રીતે તમે આમાં લગાવી શકો છો, એક્સ્ટ્રા લુક કરી શકો છો, આ રીતે ફિનિશિંગ લુક આપી શકો છો। કેટલું સરસ મજાનું લાગી રહ્યું છે ને। તો મિત્રો, આશા રાખું છું કે આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે।